નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે કાયદાકીય જગતની એક અત્યંત રસપ્રદ ઘટનાનું પોસ્ટમોર્ટમ કરવા જઈ રહ્યા છીએ. આ કેસ છે રેગ્યુલર સિવિલ સૂટ નંબર 34/2014. દીવાની દાવાઓ એટલે કે સિવિલ લિટિગેશનમાં કોઈ પણ કેસ માત્ર વાતોથી નહીં પણ પુરાવાઓથી કેવી રીતે લડાય છે અને તેમાં બર્ડન ઓફ પ્રૂફ એટલે કે સાબિતીની જવાબદારી કેટલી નિર્ણાયક હોય છે તે આપણે આ અસલી કોર્ટ ડોક્યુમેન્ટ્સના આધારે સમજીશું. તો ચાલો ભારતીય કાનૂની વ્યવસ્થાની આ રોમાંચક સફર શરૂ કરીએ. હવે જરા વિચારો. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ છેક 37 વર્ષ જૂનો કૌટુંબિક કરાર કોર્ટ સમક્ષ લઈને આવે. દાવાઓ ખૂબ મોટા હોય, પરંતુ તેની પાસે એ સાબિત કરવા માટે કાગળ પર કોઈ જ નક્કર આધાર ન હોય તો શું થાય? મોટા દાવાઓ અને કાયદાની કડક માંગ વચ્ચેનો આ જ સંઘર્ષ આપણા આજના આ વિશ્લેષણના કેન્દ્રમાં છે. આ કેસને યોગ્ય રીતે સમજવા માટે આપણે બિલકુલ કોર્ટની જ તાર્કિક પદ્ધતિથી આગળ વધીશું. પહેલાં આપણે પક્ષકારો વચ્ચેનો વિવાદ સમજીશું. પછી બંને પક્ષોની સામસામી દલીલો જોઈશું. ત્યારબાદ કોર્ટે કયા કાનૂની મુદ્દાઓ નક્કી કર્યા, પુરાવાની ચકાસણી કેવી રીતે થઈ અને ફાઇનલી અંતિમ કાનૂની ચુકાદો શું આવ્યો તે જાણીશું. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. આખી લડાઈ કોની વચ્ચે છે? અહીં એક તરફ વાદી તરીકે ગોરધનભાઈ હિંમતભાઈ ઠાકુર છે અને સામે પ્રતિવાદીઓ તરીકે છે રવજીભાઈ, ભીખાભાઈ અને સોમાભાઈ. હકીકતમાં આ એક જ પરિવારના સભ્યો વચ્ચેનો વર્ષો જૂનો જમીનનો વિવાદ છે. અહીં આગળ વધતા પહેલાં બે ખૂબ જ મહત્વના કાનૂની શબ્દો ક્લિયર કરવા જરૂરી છે: HUF અને કર્તા. HUF એટલે હિન્દુ અવિભક્ત કુટુંબ અને કર્તા એટલે તે કુટુંબના મેનેજર અથવા વડા. આ જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે વાદીએ પોતાનો આખો કેસ પરિવારના કર્તા તરીકે જ દાખલ કર્યો હતો. જો કાયદાકીય રીતે આ દાવો ટકાવવો હોય તો તેમણે સૌથી પહેલાં એ સાબિત કરવું પડે કે ભાઈ તેઓ ખરેખર કર્તા છે. હવે જરા આ આખી ઘટનાની ટાઈમલાઈન પર નજર કરો. આ બહુ જ રસપ્રદ છે. વાદીના કહેવા મુજબ છેક 1911માં જમીન ખરીદાઈ હતી. ત્યારબાદ 1977માં એક કૌટુંબિક સમજૂતી થઈ. પણ જુઓ, 1996માં સરકારી મહેસૂલી રેકોર્ડમાં પ્રતિવાદીઓના નામ દાખલ થઈ ગયા અને છેક 2014માં આ સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો. આ વર્ષો વચ્ચેના મોટા અંતર જ કોર્ટ માટે સૌથી મોટી તપાસનો વિષય બનવાના હતા. તો હવે જોઈએ કે વાદી એટલે કે જેણે કેસ કર્યો છે તેમનો મુખ્ય દારોમદાર શું હતો. તો એ હતો માત્ર ₹2નો એક જૂનો સ્ટેમ્પ પેપર. વાદી ગોરધનભાઈનો મુખ્ય દાવો એવો હતો કે 1977માં પરિવાર વચ્ચે એક સમજૂતી થઈ હતી જે ₹2ના સ્ટેમ્પ પેપર પર લખાઈ હતી. તેમના દાવા મુજબ સર્વે નંબર 473/2ની જમીનમાંથી થોડો હિસ્સો તેમના માતાને આપવામાં આવ્યો હતો અને તેઓ ત્યારથી ત્યાં ખેતી કરતા હતા. વાદીનો આરોપ હતો કે 2014માં અચાનક પ્રતિવાદીઓએ આ જમીનમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને તેમના પાકને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો. પણ સિક્કાની બીજી બાજુ પણ હોય છે ને. જ્યારે આપણે પ્રતિવાદીઓની દલીલો સાંભળીએ છીએ ત્યારે ચિત્ર કંઈક અલગ જ દેખાય છે. પ્રતિવાદીઓએ વાદીની આખી વાર્તાનો છેદ જ ઉડાડી દીધો. આ બંને પક્ષોના પુરાવાનું વજન જુઓ. એક બાજુ વાદી છે જે માત્ર એક 1977ના સાબિત ન થયેલા સ્ટેમ્પ પેપર પર આધાર રાખી રહ્યા હતા અને બીજી બાજુ પ્રતિવાદીઓ પાસે 1996ના સત્તાવાર સરકારી મહેસૂલી રેકોર્ડ હતા જેમાં સ્પષ્ટપણે તેમનો જ કબજો બોલતો હતો. પ્રતિવાદીઓએ કોર્ટમાં એવી પણ દલીલ કરી કે વાદી પાસે આ દાવો કરવાનો કોઈ જ કાનૂની અધિકાર એટલે કે લોકસ સ્ટેન્ડી નથી અને આ દાવો તો ક્યારનોય સમય મર્યાદાની બહાર જતો રહ્યો છે. જ્યારે આવા સામસામા દાવા થાય ત્યારે જજ સાહેબ શું કરે? તેઓ આ આખી ગૂંચવણને ચોક્કસ કાનૂની સવાલોમાં ફેરવી નાખે જેને કાયદાની ભાષામાં ઇશ્યુઝ ફ્રેમ કરવા કહેવાય છે. આ એક પ્રકારનું કોર્ટનું ચેકલિસ્ટ બની જાય છે. આ કેસમાં કોર્ટે કુલ 9 મુદ્દાઓ નક્કી કર્યા હતા જેમાંથી મુખ્ય 5 આ પ્રમાણે છે. શું વાદી ખરેખર કર્તા છે? શું 1911માં જમીન લેવાઈ હતી? શું પેલું સ્ટેમ્પ પેપર માન્ય ગણાય? શું પ્રતિવાદીઓ અતિક્રમણ કરે છે? અને યાદ રહે, કાયદા મુજબ આ બધું જ સાબિત કરવાની જવાબદારી સંપૂર્ણપણે વાદીના માથે હતી. અહીં આપ અદાલતના સત્તાવાર ચુકાદાનો જ એક હિસ્સો જોઈ શકો છો જ્યાં કોર્ટે ગુજરાતીમાં આ તમામ મુદ્દાઓ ઔપચારિક રીતે ઘડ્યા છે. આ દર્શાવે છે કે કેવી રીતે એક ગૂંચવણભર્યા પારિવારિક ઝઘડાને ન્યાયિક રીતે ઉકેલવા માટે ચોક્કસ કાનૂની માળખામાં ઢાળવામાં આવે છે. હવે આવે છે અસલી કસોટી, પુરાવાનો તબક્કો. માત્ર દાવાઓ કરવા એક વાત છે અને તેને કોર્ટની અંદર દસ્તાવેજો સાથે સાબિત કરવા એ બિલકુલ અલગ વાત છે. આ ટેબલ જુઓ.
વાદીનો આખો કેસ પત્તાના મહેલની જેમ કેવી રીતે તૂટી પડે છે? કરતા હોવાનો દાવો નિષ્ફળ, કારણ કે તેમની જ વંશાવળી કહેતી હતી કે તેઓ સૌથી મોટા નથી. 1911ની ખરીદી, કોઈ જ સેલ ડીડ નહીં. 1977નું સમાધાનપત્ર, કોઈ સાક્ષીઓ જ હાજર ન કર્યા, અને જમીન ખેડવાના દાવા માટે પણ તેમની પાસે કોઈ જ સરકારી કાગળ નહોતો. દરેક મહત્વના પગલે નક્કર કાયદાકીય દસ્તાવેજોનો સંપૂર્ણ અભાવ હતો. અને આ કેસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ અહીં આવે છે. વાદીએ પોતાની જ ઉલટ તપાસ એટલે કે ક્રોસ એક્ઝામિનેશનમાં ખુદ કબૂલ્યું કે 1996થી મહેસૂલી રેકોર્ડમાં પ્રતિવાદીઓના નામ ચાલી આવે છે અને તેમને આજ દિન સુધી ક્યારે તેને પડકાર્યા નથી. આ એક એવો સેલ્ફ ગોલ હતો જેણે તેમના પોતાના જ દાવાના મૂળિયા કાપી નાખ્યા. સ્વાભાવિક છે કે આવા પુરાવાઓના અભાવે ન્યાયાધીશે તારણ કાઢ્યો કે માત્ર મૌખિક દાવાઓ કાયદાની નજરમાં કોઈ જ માન્યતા ધરાવતા નથી. વાદી પોતાનો કબજો કે માલિકી સાબિત કરવામાં બિલકુલ નિષ્ફળ રહ્યા અને કોર્ટે મોટાભાગના મુદ્દાઓનો જવાબ સીધો નકારાત્મકમાં એટલે કે નામાં જ આપ્યો. તો આ બધા પરથી અંતિમ ચુકાદો શું આવ્યો? અદાલતો હંમેશા ઉચ્ચ અદાલતોના અગાઉના ચુકાદાઓ, જેને આપણે પ્રેસિડેન્ટ્સ કહીએ છીએ, તેને આખરી નિયમ તરીકે લાગુ કરતી હોય છે. અહીં ભારતની સર્વોચ્ચ અદાલતનો એક બહુ જ સ્પષ્ટ અને શક્તિશાળી સિદ્ધાંત છે. તેનો સીધો અર્થ એ છે કે જો તમારી પાસે જમીનનો કબજો જ ન હોય તો તમે કોર્ટ પાસે એવી માંગણી બિલકુલ ના કરી શકો કે બીજા કોઈને ત્યાં આવતા રોકો. તમારે સૌથી પહેલાં એ જમીનની માલિકી અને કબજો પાછો મેળવવા માટેનો દાવો કરવો પડે. અહીં જજ સાહેબે સુપ્રીમ કોર્ટના એક બહુ જ પ્રખ્યાત કેસ અનાથુલા સુધાકર વિરુદ્ધ પી બુચી રેડ્ડીનો સીધો અમલ કર્યો. કારણ કે અહીં વાદીના ટાઇટલ એટલે કે માલિકી હક પર જ શંકા હતી અને તેમની પાસે જમીનનો કબજો પણ નહોતો. તેથી માત્ર મનાઈ હુકમ માંગતો તેમનો આખો દાવો કાયદાકીય રીતે જ રદબાતલ ઠર્યો. અને ફાઇનલી દાવાનો અંત. સાબિતી આપવામાં નિષ્ફળ જવાના પરિણામ સ્વરૂપે તમામ મુખ્ય મુદ્દાઓ વાદીની વિરુદ્ધ ગયા અને કોર્ટે રેગ્યુલર સિવિલ સૂટ નંબર 34/2014 સંપૂર્ણપણે ફગાવી દીધો. આ સમગ્ર કેસ આપણને એક બહુ જ મોટો પાઠ ભણાવે છે. સિવિલ કાયદામાં માત્ર સાચા હોવું પૂરતું નથી, તેને કાગળ પર સાબિત કરવા અને સમયસર કાનૂની પગલાં લેવા એ અત્યંત જરૂરી છે. જો અધિકારો પ્રત્યે જાગૃત રહીને સમયસર સરકારી રેકોર્ડ્સની ચકાસણી ન કરવામાં આવે તો શું માત્ર જૂની વાતોના આધારે ન્યાય મળી શકે ખરો? આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. ફરી મળીશું આવા જ એક રસપ્રદ અને માહિતીસભર વિષય સાથે.